નગર સેવકમાંથી તમારામાં તો તમે ટિકિટ આપવાના છો? કોઈ જાતના કમિટમેન્ટ વગર બેન અહીંયા આવેલા છે. તમે આપવાના છો, બેનની કમિટમેન્ટ નહીં. એ અમારી ઓથોરિટી નથી. એ અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નક્કી કરતી હોય છે કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ન આપવી. એ સમિતિમાં તમારો પણ મારો પણ હિસ્સો હોય છે. આપની વાત સાચી છે, મારો હિસ્સો હોય છે. એમાં મારો અભિપ્રાય લેતી હોય છે. બાકી પાર્ટી એની રીતે સર્વે કરતી હોય છે. તમારો અભિપ્રાય શું રહેશે? મેં કીધું એમ બેન કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે. તમારો અભિપ્રાય શું રહેશે? બેનને ટિકિટ આપવાની? હજી બેને મારી પાસે ટિકિટની માંગણી નથી કરી. આમ સમજો એટલે એ હજી પ્રોસેસ છે, એ હજી બાકી છે. એમાં કરશું. એ અમારી અંદરની મેટર છે, એ અમે સોલ્વ કરશું. થેન્ક યુ. અંદરની મેટર ન હોય, જ્યારે આપણે જાહેર જનતામાં હોય ત્યારે જાહેરમાં તો અમુક છે ને, હું એક ઓથોરાઇઝ પર્સન ન હોય, આપ સમજી શકો છો. કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી સમિતિ હોય, ઘણી બધી સમિતિઓમાંથી વાત કરવાની હોય, પ્રચાર કરવાનો, એમાં નક્કી કરવાનું. નાના ધંધાર્થીઓ માટે શહેરમાં અમે 120 સ્થળોએ જગ્યા ફાળવી વેન્ડર ઝોન બનાવીશું. શહેરમાં આવતી રાવળા હક જમીન ઉપર વસવાટ કરતા મકાનધારકોને અમે કાયદેસર કરી આપીશું. 25 વર્ષથી વસતા મફતનગરના લોકોને ટોકન દરે કાયદેસરનો અમે હક આપીશું. ભાજપના 30 વર્ષના શાસનમાં હજી શહેરીજનો માટેનો જે રિંગ રોડ છે એ પૂર્ણ થયો નથી, એ અમે પૂર્ણ કરીશું. સિટી બસમાં મહિલાઓ છે, વિદ્યાર્થીઓ છે અને સિનિયર સિટીઝનો છે, એને અમે વિના મૂલ્યે મુસાફરી પાસ આપીશું. નાના વેપારીઓ માટે પારદર્શક અને સરળ ટેક્સ માળખું બનાવીશું. કુંભારવાડાથી ગઢેચી વડલા વચ્ચે ફાટક ઉપરનો અમે ફ્લાયઓવર બનાવીશું. દરેક વોર્ડમાં 24/7 સેવા આપે એવા સંપૂર્ણ સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર બનાવી આપીશું. ભાવનગરના શહેર પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 3 પાર્ટી પ્લોટ અમે બનાવીશું અને એ સામાન્ય શહેરીજનોને પ્રસંગમાં ઉપયોગી આવે. ભાવનગર શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવીશું, કે મલ્ટી લેવલની હોસ્પિટલ કહી શકાય એવી. ભાવનગરમાં સાંસ્કૃતિક અને કલાપ્રેમી પ્રજાજનો માટે ઓડિટોરિયમ અને હોલના ભાડા તદ્દન ઘટાડીને રાહત દરે ભાડે આપીશું, જેથી કલાપ્રેમી પ્રજાજનો તેનો ઉપયોગ કરી શકે. શહેરનો સર્વે કરી જેટલા પણ શહેરીમાં સિટી બસની જે સુવિધાથી વંચિત વિસ્તારો છે એ તમામને અમે સેવામાં આવરી લઈશું. કોર્પોરેશનની હસ્તક જે તમામ શાળાઓનું આધુનિકરણ કરશું અને એને સ્માર્ટ ક્લાસ થકી ઉત્તમ શિક્ષણ પણ આપીશું. શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેશન સંચાલિત સુવિધા કેન્દ્ર ખોલી વોર્ડના નાના મોટા કામની સેવા વોર્ડમાં જ સીમિત રહે એવું અમે આયોજન કરીશું. ટ્રાફિક સમસ્યાનું સમાધાન લાવવા માટે ટાસ્ક ફોર્સ બનાવી તેનો કાયમી નિવેડો લાવીશું. ભાવનગરમાં અનેક વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરની ખૂબ જ ફરિયાદો આવે છે, એટલે એ અમે એનું પણ સોલ્યુશન કરીશું અને તમામ વ્યવસ્થિત રીતે પાણી ફોર્સથી મળી રહે અને કોઈ પણ મહિલાઓને પરેશાની ન રહે એવું અમે આયોજન કરીશું.